નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, જો તમે ગુજરાત સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનર મિત્રો હો તો આ માહિતી તમારા માટે બહુ ખાસ છે, કારણ કે પેન્શનરો માટે 100% કામની એક જાહેરાત થઈ છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લો એવી મારી દિલથી નમ્ર વિનંતી છે મિત્રો। તો વાત કરીએ તો ડીએ વધારો અપડેટ। તો આજકાલ જીવન ખર્ચ એટલો બધો વધી ગયો છે કે દરેક ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે મિત્રો। તો તમે બજારમાં જાઓ છો તો શાકભાજીના ભાવ તમને ચિંતામાં મૂકે છે। દૂધ અને કઠોળ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે। પેટ્રોલ, ગેસ, બાળકોની શાળાની ફી એક અલગ ટેન્શન છે। તો આવા વાતાવરણમાં જો તમે કેન્દ્ર સરકારના અથવા તો ગુજરાત સરકારના કર્મચારી અથવા તો પેન્શનર છો તો જુલાઈ 2025 રાહતના મોટા સમાચાર લાવી શકે છે। તો મોંઘવારી ભથ્થામાં વધારો પણ થઈ શકે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને સાવ સરળ ભાષામાં વાત કરી તેમ મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। તો આ બધા પોઈન્ટ આપણે જોયા તે દરેકમાં ખર્ચા એટલા થાય છે કે વાત જ પૂછોમાં। તો જો તમે ગુજરાત સરકાર અથવા તો કેન્દ્ર સરકારના સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનર હો અથવા તો હાલમાં સેવા તમે બજાવતા હો તો જુલાઈ 2025 રાહતના એક મોટા સમાચાર લાવી શકે છે અને મોંઘવારી ભથ્થામાં આટલો વધારો થઈ શકે છે મિત્રો। તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને વિડીયોને એક લાઈક આપી દેજો, કારણ કે ખૂબ મહેનતથી આ વિડીયો તમારા માટે અમે બનાવ્યો છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે। તો સાવ સરળ શબ્દોમાં કહીએ તો મોંઘવારી ભથ્થું એ તમારા પગારનો એક ભાગ જ છે। તો ફુગાવાની અસર ઘટાડવા માટે આપવામાં આવે છે। તો જ્યારે વસ્તુઓ મોંઘી થાય છે ત્યારે તમારા પગારનું વાસ્તવિક મૂલ્ય ઘટે છે, અને આને સંતુલિત કરવા માટે સરકાર દર 6 મહિને ફુગાવાના આંકડાઓ જુએ છે અને તે મુજબ ડીએમાં પણ વધારો કરે છે મિત્રો। તો જાન્યુઆરીમાં એકવાર અને જુલાઈમાં બીજી વખત। તો આ સિસ્ટમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને કેટલાક રાજ્યોના સરકારી કર્મચારીઓને અને પેન્શનરોને પણ લાગુ પડે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને મોંઘવારી ભથ્થું એ તમારા પગારનો એક ભાગ જ છે, જે ફુગાવા એટલે કે મોંઘવારી જે હોય તેને ઘટાડવામાં મદદ કરે છે। અને મોંઘવારી ભથ્થું સામાન્ય રીતે 2 વાર વધતું હોય, પહેલી વાર જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં મિત્રો। તો આ સિસ્ટમ છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને કેટલાક રાજ્યોના સરકારી કર્મચારીઓને લાગુ પડે છે મિત્રો। તો આ વખતે કેટલો વધારો થઈ શકે છે તેની વાત કરીએ તો જાન્યુઆરી 2025માં ડીએ પહેલેથી જ 55% હતો। તો હવે જુલાઈ 2025 માટે સરકારી ફુગાવાના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમાં 3થી 4%નો વધારો થઈ શકે છે। તો જો તેમાં 3%નો વધારો થાય તો ડીએ 58% થઈ જશે, અને જો તેમાં 4%નો વધારો થાય તો ડીએ 59% થઈ જશે। તો આનો સીધો અર્થ એ છે કે તમારા માસિક પગારમાં હજારો રૂપિયાનો વધારો થશે, અને પેન્શનરોને પણ આ જ લાભ મળે છે મિત્રો। તો ખાસ કરીને વાત કરીએ તો આ વખતના જે એઆઈસીપીઆઈના ડેટા છે તે સ્પષ્ટપણે સૂચવે છે કે ડીએમાં 3થી 4%નો વધારો થઈ શકે છે, અને જો તેમાં 3%નો વધારો થાય તો ડીએ 58% થશે, અને જો 4%નો વધારો થાય તો ડીએ 59% થઈ જશે। અને આનો સીધો અર્થ એ છે કે તમારા માસિક પગારમાં હજારો રૂપિયાનો વધારો થશે, અને પેન્શનરોને પણ આ જ લાભ મળે છે મિત્રો। તો કોને કેટલો ફાયદો થશે તેની વાત કરીએ તો સૌથી પહેલાં કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ, લાખો લોકોને આ નિર્ણયનો સીધો લાભ મળશે। તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો નિવૃત્તિ પછી મળતું પેન્શન પણ ડીએ સાથે વધે છે। તેવી જ રીતે કેટલીક રાજ્ય સરકારોના કર્મચારીઓ, ઘણા રાજ્યો કેન્દ્રના ડીએ નિર્ણયને અપનાવે છે મિત્રો। તો અન્ય ભથ્થા પર પણ અસર પડે, જેવી રીતે ડીએમાં વધારાને કારણે એચઆરએ અને અન્ય ભથ્થા પણ વધી શકે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને જે ડીએ વધે
તેનો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ નિવૃત્ત પેન્શનરોને મળતા હોય છે અને ડીએ વધારાને કારણે એચઆરએ અને અન્ય ભથ્થાઓ પણ વધે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પૈસા ક્યારે મળશે। સામાન્ય રીતે સરકાર ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં જુલાઈ માટે ડીએની જાહેરાત કરે છે, પરંતુ આ વધારો જુલાઈથી જ અમલી માનવામાં આવે છે। તો આનો અર્થ એ થાય છે કે જાહેરાત પછી મળેલા પહેલા પગારમાં જુલાઈ મહિનાનો બાકી પગાર પણ સામેલ હશે અને એનો અર્થ એ કે 1-2 મહિના સાથે ફાયદો તમારા ખિસ્સામાં હશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને જુલાઈનો જે ડીએ વધારો હોય તેની જાહેરાત ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર અથવા તો વધીને નવેમ્બર સુધીમાં થઈ જતી હોય, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, તો આ વધારો છે તે જુલાઈ મહિનાથી જ અમલી માનવામાં આવતો હોય છે અને જાહેરાત પછી મળેલા પહેલા પગારમાં જુલાઈ મહિનાનું બાકી પગાર પણ સામેલ હોય છે। તો એનો અર્થ એ કે 2 મહિનાનો એક સાથે ફાયદો તમારા ખિસ્સામાં હશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં છેલ્લો વધારો હશે। તો આ વધારો 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો હશે, કારણ કે 8મું પગાર પંચ ડિસેમ્બર 2025 પછી લાગુ થવાની ધારણા છે। તો 8મા પગાર પંચમાં મૂળ પગાર, ભથ્થા અને પેન્શનમાં મોટા ફેરફારો થઈ શકે છે, પરંતુ હાલમાં ડીએ વધારો સૌથી નજીકની એક રાહત છે। તો તમારા ખિસ્સા પર વધારાની અસર, ધારો કે કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 30,000 રૂપિયા છે, તો 55% લેખે 16,500 રૂપિયા ડીએ મળતું હશે અને જો 58% ડીએ થાય તો 17,400 રૂપિયા મળશે, એટલે કે 900 રૂપિયાનો વધારો થશે અને જો 59% ડીએ થાય તો 17,700 રૂપિયા એટલે કે 1,200 રૂપિયાનો વધારો થશે। તો આ રકમ નાની લાગી શકે છે, પરંતુ મહિના દર મહિના તે ઘરના ખર્ચ, બાળકોના શિક્ષણ અથવા તો બચતમાં મોટો ફરક પણ લાવી શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો સરકાર ડીએ કેમ વધારે છે। તો મોંઘવારી ભથ્થું માત્ર કર્મચારીઓને મદદ કરતું નથી, પરંતુ અર્થતંત્રમાં એક સકારાત્મક ચક્ર પણ બનાવે છે। તો કર્મચારીઓ પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા આવે છે, તેવી જ રીતે બજારમાં માંગ પણ વધે છે અને નાના અને મોટા ઉદ્યોગોને ફાયદો થાય છે। તેવી જ રીતે તેનો અર્થ એ છે કે ડીએ ફક્ત તમારા ખિસ્સા માટે જ નહીં, પરંતુ દેશના અર્થતંત્ર માટે પણ ફાયદાકારક છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ વખતે અપેક્ષાઓ કેમ વધારે છે। તો સૌથી પહેલાં તો છેલ્લા કેટલાક મહિનાઓમાં છૂટક ફુગાવો અને ખાદ્ય વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારબાદ CPI-IW ઇન્ડેક્સમાં વધારો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં સરકાર પર કર્મચારીઓને રાહત આપવાનું એક દબાણ પણ છે મિત્રો। ત્યારબાદ છેલ્લે એક મોટી રાહતની વાત કરીએ તો સાચું કહું તો ખાસ કરીને ફુગાવાના સમયમાં પગારમાં થોડો વધારો પણ ઘરના બજેટ માટે એક રાહતનો શ્વાસ છે। તો જુલાઈ 2025નો આ ડીએ વધારો 3% હોય કે 4% હોઈ શકે છે, પરંતુ તેની અસર ચોક્કસપણે દરેક મહિનાના તણાવને ઘટાડશે। સરકારની સત્તાવાર જાહેરાત પછી જ અંતિમ આંકડો નક્કી કરવામાં આવશે, પરંતુ જે સંકેતો મળી રહ્યા છે તે આ તરફ ઇશારો કરે છે। તો જુલાઈ 2025 સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સ્મિત લાવશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને બહુ સરળ ભાષામાં તમને માહિતી સમજાવવાનો પ્રયાસ કર્યો છે, તેમ છતાં કોઈ પણ જાતની ક્ષતિ રહી ગઈ હોય તો દિલથી માફ કરી દેજો અને આપણો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।